રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનો મામલો ગરમાયો છે। બીજેપીના નેતા બાદ હવે એબીવીપીની રેલીનો વિડીયો વાયરલ બન્યો છે। બીજેપી સાથે સંકળાયેલી યુવા પાકના નેતાઓની રેલીના વિડીયો વાયરલ થયા। એબીવીપીની રેલીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર જોવા મળી। 4 દિવસથી નંબર પ્લેટ વગરના વાહનો સામે રાજકોટમાં ડ્રાઈવ। એબીવીપીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સામે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ એ મોટો પ્રશ્ન છે। સંવાદદાતા ઋષિ દવે આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। ઋષિ, એબીવીપીની રેલીનો એક વિડીયો વાયરલ બની રહ્યો છે, એમાં પણ ટ્રાફિકના નિયમોના ઉલાળિયા જોવા મળી રહ્યા છે। હવે આ રેલી પર જે વાહન ચાલકો છે તેમની ઉપર ખાસ કાર્યવાહી થશે કે કેમ એ મોટો પ્રશ્ન પાંખ છે અને ભાજપની પાંખના આ વિદ્યાર્થી નેતાઓ બેફામ બન્યા છે। જે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે જે થાર કાર છે અને સાથે અન્ય કાર છે તેમાં પણ નંબર પ્લેટ આગળ કે પાછળ છે નહીં। કાળા કાચવાળી ગાડીઓ પણ દેખાઈ રહી છે અને ટ્રાફિકનો જે નિયમ છે તેનું સ્પષ્ટપણે ઉલ્લંઘન થતું હોય તેવું લાગી રહ્યું છે। વિડીયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસ આ જે કાર્યકર્તાઓ છે તેની વિરુદ્ધ કેવી કાર્યવાહી કરે છે એ તો જોવું જ રહેશે, પરંતુ ક્યાંક ને ક્યાંક એકને ગોળ અને એકને ખોળ એ પ્રકારની નીતિ ટ્રાફિક પોલીસ રાજકોટમાં ચલાવી રહી છે, જેનું આ ઉદાહરણ વિડીયો મારફત જોઈ શકાય છે। જી ઋષિ, આભાર આપનો જાણકારી આપવા માટે।